નમસ્કાર, હું છું દીપાલી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ અગત્યના સમાચારની। ન્યૂઝીલેન્ડથી આ સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે। ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં ક્રાઇસ્ટ ચર્ચની અલ નૂર મસ્જિદમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે અને મસ્જિદમાં થયેલા ફાયરિંગમાં 6 લોકોના મૃત્યુ થઈ ગયા છે। 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને જ્યારે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આ મસ્જિદમાં હાજર હતી। ઘટના મુદ્દે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જસિન્ડા ઓર્ડનનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આજનો દિવસ ન્યૂઝીલેન્ડ માટે કાળા દિવસ સમાન છે। ન્યૂઝીલેન્ડના એક મસ્જિદમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। આ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે। જે ફાયરિંગ કરનાર શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે મસ્જિદમાં ફાયરિંગ કરવામાં આવ્યું તે દરમિયાન બાંગ્લાદેશી ક્રિકેટની ટીમ ત્યાં હાજર હતી। જો કે આ ટીમનો આ ફાયરિંગમાં આબાદ બચાવ થઈ ગયો છે અને આ મામલે ત્યાંના વડાપ્રધાન દ્વારા નિવેદન સામે આવ્યું છે કે ન્યૂઝીલેન્ડ માટે આજનો દિવસ કાળા દિવસ સમાન છે। ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। જે જાણકારી સામે આવી રહી છે સ્થાનિકો મારફતે। આમ ન્યૂઝીલેન્ડમાં જે ફાયરિંગ કરવામાં આવ્યું મસ્જિદમાં 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક લોકોના મોત પણ થયા છે।